અમદાવાદના મણિનગરમાં 1 કલાકમાં 2.5 ઇંચ વરસાદ વરસી ગયો છે। નરોડા અને કોતરપુરમાં 1 ઇંચ વરસાદ વરસ્યો। ચકુડિયા, ઓઢવ અને વિરાટનગરમાં પણ 1 કલાકમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે। અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। પૂર્વ વિસ્તારના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। હાટકેશ્વર નજીક પાણી ભરાવાને લીધે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખોખરા વિસ્તારની ગુજરાત હાઉસિંગ બોર્ડના ઓટલા સુધી પણ પાણી ભરાઈ ગયા। તો ખોખરાની નવદુર્ગા સોસાયટીથી જાડેજા કોલ્ડ ડ્રિંક સુધીના માર્ગ પર પાણી ભરાયા છે। અમરેવાડીના શ્રી જોગણી માતાના મંદિર પાસે પણ પાણી ભરાયા છે। સીટીએમ જામફળવાડી પાસે વરસાદી પાણી ભરાયા। ગોમતીપુર ફાયર સ્ટેશન પાસે પણ વરસાદી પાણી ભરાયા છે। એટલે તમે જુઓ કે આખો પૂર્વ વિસ્તાર, મોટા ભાગનો પૂર્વ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે। અને દર વર્ષે જે પૂર્વ વિસ્તારના લોકો છે, અમદાવાદના પૂર્વ વિસ્તારના લોકો, એમને આદત પણ પડી ગઈ છે, કારણ કે આવી જ સ્થિતિ જોવા મળતી હોય છે। અમદાવાદમાં સામાન્ય વરસાદમાં પણ પૂર્વ વિસ્તારમાં પાણી ભરાઈ જવાની અનેક વખત ફરિયાદો છે તે સામે આવતી હોય છે, છતાં પણ તેનું નિવારણ આવતું નથી અને અત્યારે પણ આ જ રીતની પરિસ્થિતિ છે કે જે જોવા મળી રહી છે। હાલ અમદાવાદના આ હાટકેશ્વર સર્કલ છે કે જ્યાં આગળ સામાન્ય વરસાદ પડતાની સાથે જ રોડ ઉપર પાણી છે તે પાણી ભરાઈ ગયા છે। દ્રશ્યો જોઈ શકાય છે કે અહીંથી અવર જવર કરનાર વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। લોકો અહીંથી અવર જવર તો કરી રહ્યા છે, પરંતુ અત્યારે આ જ રીતના દ્રશ્યો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ઠેર ઠેર જોવા મળી રહ્યા છે અને જેના કારણે જ લોકોને હાલ તો હાલાકીનો ઉઠાવી પડી રહી છે। આ દ્રશ્યો જોઈ શકાય છે કે અત્યારે હાલ આ હાટકેશ્વર જે 4 રસ્તા છે ત્યાંથી લઈ અને આ બ્રિજના બંને સાઈડ પાણી ભરાઈ ગયા છે અને જેને લઈને ટ્રાફિક જામની પરિસ્થિતિ છે તે પણ સર્જાઈ છે। ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા તમામ નીચાણવાળા વિસ્તારમાં અત્યારે હાલ આ રીતની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે અને આ જ રીતનું સમસ્યા છે કે જે વર્ષોથી ચાલી રહી છે, કારણ કે અમદાવાદના જે નીચાણવાળા વિસ્તાર છે કે જ્યાં આગળ સામાન્ય વરસાદ આવે અને વરસાદમાં પણ આ સ્થિતિ છે કે જે સ્થિતિ ઉદ્ભવતી હોય છે અને જેના કારણે અહીંના રહેવાસીઓ હોય કે વાહન ચાલકો હોય કે જેમને ભારે હાલાકી ઉઠાવી પડી રહી છે। કેમેરા પર્સન રીતેશ સુતાર સાથે મિહિર સોની, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।